ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 34 ઇતિ સમગુણ યોગ। સોલંકી સૈન્ય હવે ઉપડવાની ત્વરા કરવાની હતી। કઈ તરફ જવું છે એ હવે નક્કી કરવાનું હતું। માધવ મંત્રી, જંબક, રાણોજી, ભોજદેવ બધા એની તૈયારી માટે સૈન્યમાં જવા સારું ઉપડ્યા। મહારાજ મૂળરાજદેવના જેવો કોઈનો રાજ્યાભિષેક નહીં થયો હોય તો એમના જેવી કોઈની જીવનલીલા પણ શરૂ થઈ નહીં હોય। હજી પગ ક્યાં મૂકવો એ ઠેકાણું ન હતું। કોણ દોડશે એ કહી શકાય તેમ ન હતું। ચૌલુક્યોને પગ મૂકવા જેટલી જગ્યા અત્યારે પાટણમાં મળતી હતી અને એના ઉપર તલવારો લટકતી હતી અને માથે વિપત્તિ આવવાની વાત લટકતી હતી। ત્યારે મહારાજ મૂળરાજદેવ જીવનની શરૂઆત કરતા હતા। આવનાર રાજકુમારી પણ જાણે વિપત્તિને મળવા આવતી હતી। જીવનની આવી શરૂઆત જોઈને મનમાં ને મનમાં એ વિચાર કરી રહ્યા હતા, આવી શરૂઆત કોઈની હશે? આવી રાજ્ય સ્થાપના કોઈની થઈ હશે? આવો રાજ્યાભિષેક। મહારાજ વધારે ઊંડા વિચારમાં પડી ગયા। તેમણે કંઈક ખિન્ન અવાજે કહ્યું, રાજકુમારી, તમે નડુલ જેવા પરાક્રમી રાજમાંથી આવો છો। રાવ લાખણસિંહ જેવા તમારા સંબંધી છે। એવડા સબળ અને સ્થાપિત દ્રઢ રાજમાંથી તો અહીં આવો છો ભગવાન સોમનાથ પ્રત્યેના ભક્તિ પ્રેમથી પ્રેરાઈને। પણ તમે વિચાર કર્યો છે ખરો કે અહીં હજી અમારું કંઈ ઠેકાણું જ નથી? અમારો પગ સ્થિર થશે કે નહીં તે કોઈ જાણતું નથી। તમે આ સાહસ કરો છો એટલા માટે કે હું તો મારા માથા ઉપર હજી ભગવાન રામચંદ્રને મળ્યો હતો તેવો 14 વર્ષનો વનવાસ જોઈ રહ્યો છું। પાંડવોની 12 વર્ષની વનની રખડપટ્ટી માથા ઉપર તોળાઈ રહેલી દેખું છું। તમને સોમનાથ પ્રત્યે આકર્ષણ છે એ તો ત્યાં બેઠા પણ અહીં આવી શકો છો। આ જાત્રા નિર્ભય રહેવાની જ છે। રાયે શપથ લીધા છે અને મહારાજ, માધવીએ મૂળરાજને બોલતો રોકી વચ્ચે જ કહ્યું, તમે કહી રહ્યા આથી વિશેષ કે બીજા સંકટો તમે તમારા માથા ઉપર કલ્પ્યા છે? ન કલ્પ્યા હોય તો હું કલ્પી દઉં। તમને બોલવામાં કોઈ પહોંચે તેમ નથી અને તમને કાર્ય કરવામાં કોણ પહોંચે તેમ છે? એટલે તો કુદરતે આ મેળ સાધ્યો છે મહારાજ। મારે તો પાટણથી હંમેશા સોમનાથ પાટણ મને સૂર્યોદય પહેલાં પહોંચાડે એવી ગજબની એક સાંજણીની જરૂર છે। રાહ પાસે હું પહેલાં એ જ માગવાની છું। મારે તો હંમેશા અહીં આવવું છે પાટણથી। હવે તમે સમજ્યા શા માટે મને પાટણ આકર્ષી રહ્યું છે? નડુલ તરફથી અહીં કંઈ અવાય ને મારે તો હવે આ મહેચ્છા છે હંમેશા સોમનાથના દર્શને આવવાની। મૂળરાજ હસી પડ્યો, અરે રાજકુમારી, તમારી બધી જ વાત આકાશમાં ઉડવાની છે। મારે તો ધરતી જોઈએ છે પગ મૂકવા। પણ ધરતી ઉપર પગ રાખીને તમે સ્વપ્નો તો આકાશના સેવી રહ્યા છો, તેનું શું? મને પણ તમારા એ સ્વપ્નોની કંઈક ઝાંખી તો છે હો? બોલો, તમારા અંતરમાં આ વાત નથી? એક સમર્થ બળવાન ભારત વર્ષમાં પણ ગણનાપાત્ર થાય તો તેવા ચૌલુક્ય રાજની અહીં પાટણમાં સ્થાપના અને કુલ ગૌરવને ફરીને સજીવન કરવાની તમારી મહેચ્છા, તમારી આ વાત તમને કહ્યા વિના જ હું વાંચી ગઈ છું। બોલો, બરાબર છે ના? તમે માણસના અંતરનું ઊંડાણ જાણો છો। એ તમારી શક્તિ વડે તો તમે ભાટી રાણીને છેક રાજસ્થાન તરફ મોકલીને અમારો રસ્તો સરળ બનાવી દીધો। નહીતર મારા માથા ઉપર અત્યારે એક હત્યા છે, એકને બદલે ત્યાં 3 હોત। તમારા આ કાર્યોનો તો મેં હજી બદલો પણ આપ્યો નથી। મહારાજ, તમારી જાત તમે મને સોંપી દીધી એ શું ઓછો બદલો છે? ને હવે તો તમારી બીજી કઈ વાત જુદી છે કે જે મને બદલો આપવાની હતી? બદલો તમે આપ્યો મને ભગવાન સોમનાથની ધ્વજાની રક્ષણ શક્તિ આપીને। હવે બીજો કોઈ બદલો મારે જોતો નથી। પણ હું એક ભાવિ નિહાળી રહ્યો છું, એ તમને કહી દઉં? હા, કહો ને। ભાવિને જાણવું એટલે તો શક્તિનો સંચય કરવો। શું અમંગળ ભાવિ મહારાજ જોઈ રહ્યા છે? આટલું જ। મૂળરાજે બહાર ક્ષિતિજ ઉપર જરાક દ્રષ્ટિ નાખતા જવાબ વાળ્યો, ક્ષિતિજમાં એ વંચાય છે। હું એક વખત તો રાનને પાન રખડતો હોઈશ। ને એ વખતે મહારાજ તમે એકલા નહીં હો, તમારી પડખે એક સ્ત્રીનો અશ્વ પણ દોડતો હશે। આથી વિશેષ કોઈ મોટી વિપત્તિની આગાહી મહારાજ પાસે છે? ના, મહારાજે હસતા હસતા કહ્યું, તમને બોલવામાં હું પહોંચી શકું તેમ નથી અને તમને કાર્ય કરવાની તત્પરતામાં કોઈ પહોંચે તેમ નથી। મહારાજે અહીંથી ત્વરા કરવાની છે, ઉપડવાની। બીજું શું થાય? મારી પડખે અશ્વ દોડાવનારા તમે અત્યારે નિકટમાં બેસતા પણ સંકોચ લજ્જા અનુભવો છો, એટલે બીજું શું થાય? લજ્જા નથી અનુભવતી મહારાજ, પણ નાનમ અનુભવું છું। ક્યાં મહારાજ,
મહાન સ્વપ્નશિલ્પી જે પાટણને સામર્થ્યનું, સંસ્કારનું અને સમૃદ્ધિનું સ્થાન બનાવવા માગે છે. ક્યાં એવા મહાન સ્વપ્નશિલ્પી સમા મહારાજ, અને ક્યાં હું, એક સાંઢણીનું સ્વપ્ન સેવનારી હું. તમારે ત્યાં નડોલમાં આવી તત્કાલ પ્રત્યુત્તરોમાં ચાટુકીત કરવાની કોઈ વિદ્યાશાળા ચાલે છે કે શું? તો અમારે ત્યાં એક આખો નારી સમાજ એવો હશે જેની ભારત વર્ષમાં અદ્વિતીય જીત હશે. એ તો મહારાજ ત્યાં આવો તો ખબર પડે. પણ મહારાજ, મને એક વાત સૂઝી છે તે હમણાં કહું? કહી દઉં પછી વખતે ભૂલાઈ જાય. નડોલના રાવ લાખણસિંહના દિલમાં કંઈ સિંધુપતિ માટે હેત ચૂઈ જતું નથી. એક વખત એમણે જ સિંધુપતિને દાંત ખાટા કરી નાખે તેવી હાર આપી છે. વારંવાર એ બાજુથી એ દોડે એ એમને પોસાય તેમ નથી. એનું બળ એટલે નડોલની નિર્બળતા. તો અત્યારે મહારાજ, જ્યારે આપણા ઉપર 2 શમશેર લટકે છે, પિતાજીએ કહ્યું તેમ એક અર્બુદપતિની ને એક સિંધુપતિની, એ વખતે આ નડુલેશ્વરને જ શા માટે આપણે ન સાધવા? સિંધુપતિ પ્રત્યે આપણે એમને જ શા માટે ઉશ્કેરી ન મૂકવા? તે પહેલાં એ લડ્યા છે, એ દુશ્મનો તો છે જ. આપણે એનો લાભ લઈ લેવો, એટલે આપણે એક ચિંતામાંથી છૂટતા. અર્બુદપતિને આપણે માપી લેવો, અને એકને પછી માપતા શી વાર? એથી આપણે આપણી સરહદ વિશે જાગૃત છીએ એની સૌને ખાતરી પણ થશે. આપણને રોળી ટોળી નાખવા ઈચ્છનારા સૌને આ વાત જેવી તેવી નથી. મૂળરાજદેવ મનમાં ને મનમાં રાજકુમારીની ત્વરિત નિર્ણયની શક્તિની પ્રશંસા કરી રહ્યો. એને પોતાને કુદરતી રીતે જ ત્વરિત નિર્ણયની જાણે સ્ફૂર્ણા મળતી હતી. એણે જીવનમાં એ અનુભવી હતી. રાજકુમારીમાં એવી શક્તિ જોઈને એને મનમાં ને મનમાં પ્રશંસા આપી રહ્યો. એને થયું, આ રાજકુમારી પડખે ઊભી હોય તો એ જેવી તેવી શક્તિ નથી. તેણે કહ્યું, રાજકુમારી, તમારી આ નિર્ણય શક્તિ તો ભલભલા રાજદ્વારીઓને પાણી ભરાવે તેવી છે હો. તમે નાનમની વાત કરી, પણ મને હવે ભય લાગે છે. તમારું વર્ચસ્વ તો ઠીક, પણ મારી કોઈ ગણના નહીં રહે જો તમે અહીં આવ્યા તો. એટલે હવે આપણો આ સંબંધ પૂરો થાય છે. મૂળરાજે ગંભીરતાથી કહ્યું, વિનોદમાં. મહારાજ, હું પણ એ જ કહેવાની હતી. મને હવે આમ આપણને દૂર રાખનારો સંબંધ અત્યંત અપ્રિય છે. ત્યાં તો તમે જ કહ્યું કે તમને પણ એ અપ્રિય છે. તો મહારાજ અહીંથી ઉપડવાની હવે ત્વરા કરે. સૈન્યને 1-2 દિવસમાં પડાવ ઉપાડવાનો છે, માટે તૈયાર રહેવાની ઘોષણા બહાર અપાઈ રહી હતી. ત્યારે અહીં એ સમગુણયોગ હૃદય પાસે આવતા હતા. એમનું સુભગ મિલન થતું હતું, અને એ ઘોષણાના જવાબમાં સોલંકી સૈન્યની ત્વરાથી ઉપડવાની તૈયારી ચારે તરફ થવા માંડી. હાથી, ઘોડા, રથ, વાહન તૈયાર થવા લાગ્યા. બધા ચારે તરફ જેટલું ફરાય તેટલું ફરીને સોમનાથ સમુદ્રને નિહાળવા લાગ્યા. સોમનાથનો સમુદ્ર ચાંદની રાતે તો જાણે સ્વર્ગનું દ્રશ્ય ખડું કરતો હતો. બધાને થતું હતું કે ખરેખર અહીં જ વર્ષોના વર્ષો ગાળવાના હોય તો કેવું સારું. એવી એ સમુદ્રની શોભા હતી. માણસને સ્વર્ગની પણ ઝંખના રહે નહીં એવો સુંદર એ સમુદ્ર હતો. એવું ભવ્ય મોહક ત્યાં મંદિર હતું. એવી અનુપમ ત્યાં હવા હતી. એવી એ ધરતીની રમણીયતા હતી. ચારે તરફ ત્વરા થવા લાગી. મહારાજ મૂળરાજદેવ ને રાજકુમારી માધવીના સંબંધની ઘોષણાએ હવે એક વાતની સૌને પ્રતીતિ કરાવી દીધી. મહારાજ મૂળરાજદેવ હવે કોઈ હિસાબે પાટણ તજે તેમ ન હતા. એમણે પોતાનું બળ વધારવાની દિશામાં પગલું માંડવા માંડ્યું. આની એક અસર એ થઈ કે જાત્રાળુઓના દિલમાં પણ એક ખાતરી થઈ ગઈ. પાટણમાં હવે સમર્થ રાજવંશ સ્થપાઈ ગયો છે. પાટણનો રાજા છેક સોમનાથ સુધીની પોતાની અબાધિત સત્તા ફરીને સ્થાપી ચૂક્યો છે. હવે અહીં બધે નિર્ભયતા છે. રાનો કે કોઈનો પગદંડો રહ્યો નથી. જાત્રાળુઓ જ્યારે રવાના થયા ત્યારે પોતપોતાના મુલકમાં આ વાત લઈ ગયા. મૂળરાજદેવ પણ જેટલું બની શકે તેટલું સોમનાથ સમુદ્રનું દર્શન કરી લેવા માગતો હતો. મંદિરના ઉપલા ગવાક્ષમાંથી એણે ચાંદની રાતે સમુદ્ર તરફ દ્રષ્ટિ કરી, અને એ છક થઈ ગયો. શું સોમનાથનો સમુદ્ર હતો! એ જલાદી જલને જાણે વર્ષો સુધી બેસીને જોયા જ કરીએ એવું ભવ્ય એ દ્રશ્ય હતું. દૂર દૂર સુધી સમુદ્રના પાણી ચમકી રહ્યા હતા. ચાંદનીએ સમુદ્રના તરંગો સાથે અદ્ભુત રમત માંડી હતી. મૂળરાજ એ જોઈ જ રહ્યો. મૂળરાજના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. પોતે સોમનાથ આવ્યો, ગ્રહારીપુ વશ થયો, પણ પોતાને જે ભાગ હવે ભજવવાનો હતો એનું શું થશે? કોણ એને ટકવા દેશે? કોણ સ્થિર થવા દેશે? કોણ પગ માંડવા દેશે? અને તો પોતાનું સ્વપ્ન, ચૌલુક્યોની એક મહાન રાજ સ્થાપનાનું સ્વપ્ન, એ સ્વપ્ન જ રહેશે.
મલાયાનો સિયક કેટલા નાનકડા રાજમાંથી પોતાને માટે માલવાનું એક મહાન રાજ થોડા વખતમાં સર્જી શક્યો હતો, અને નહીતર એની સામે તો કલચુરીનો લક્ષ્મણદેવ જેવો હતો. તેલપ હતો, રાષ્ટ્રકૂટો હતા. સિયક જ્યાં સુધી એ મુશ્કેલીમાં ગૂંચવાયેલો હતો ત્યાં સુધી આ બાજુ ફરકે તેમ ન હતો. પણ જો એ આવતીકાલે મુક્ત થાય તો માલવાનું સૈન્ય પાટણના પાદરમાં પડ્યું હોય. લહધર તો હજી ગજસેના રચે ત્યારે આ બધાની પાસે તો મહાન ગજસેનાઓ હતી. પોતે એક મહાન રાજ્ય સ્થાપના કરવા નીકળ્યો હતો. સાધન કંઈ ન હતા, સાધન એને ઊભા કરવાના હતા. પ્રથમ તો રાજ્યતંત્રની વ્યવસ્થા કરવાની હતી. એણે મનમાં એક નિશ્ચય કર્યો, હમણાં સળવળવું નહીં, પણ જેટલું છે તેટલું તંત્ર દ્રઢ બનાવવું. અને તો કોને ખબર છે, પોતે એક દિવસ ભૃગુકસનો સ્વામી નહીં હોય, માલવાની સાથે સ્પર્ધા કરે તેવી ગજસેના ધરાવતો નહીં હોય. પોતે પાયો નાખે, ભગવાન સોમનાથ એની ઇમારત ચણશે. એ ભવિષ્યની મહાન યોજનામાં પડી ગયો. સોમનાથ સમુદ્ર એ સોમનાથ સમુદ્ર હતો.